દુર્યોધન, તારા મનને હવે શાંત કર. 5 પાંડવો ધરતીમાં નથી રહ્યા. દુર્યોધન આશ્ચર્ય સાથે પ્રશ્ન કરે છે, અશ્વત્થામા, તમે નિંદરમાં નથી ને? તમે ભાનમાં તો છો ને? તમે શું બોલો છો એનો તમને ખ્યાલ છે? 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા, આ બોલવું પણ બહુ અઘરું છે. અને તમે એમ કહો છો 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા? મને ભરોસો નથી તમારી વાતમાં. પાંડવોને આટલા જલ્દી કોણ હણી શકે? અશ્વત્થામા કહે છે, મને ખબર હતી કે તને ભરોસો નહીં આવે, એટલે તને ભરોસો દેવડાવવા હું 5 પાંડવોના મસ્તક સાથે લઈને આવ્યો છું. એટલે જોઈ લે. 5 ખોપડીઓ નજીક આપી દુર્યોધને પોતાના આંગળાઓથી એ 5 ખોપડીઓને દબાવે છે. પાંચે 5 ખોપડીમાં દુર્યોધનની 5 આંગળીઓ ખૂંચી જાય છે. અને દુર્યોધને ભરોસા સાથે કહ્યું કે અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ ગઈ છે. આ ખોપડીઓ પાંડવો નથી. કારણ મારા હાથની આંગળીઓ ખૂંચી જાય ને એટલી નરમ ખોપડી એ ભીમસેન અને અર્જુનની ન હોઈ શકે, જેણે આખા કુરુક્ષેત્રના મેદાનમાં બધાને હણી નાખ્યા છે. અર્જુનની ખોપડી આટલી નરમ કે જેને દાદા ભીષ્મને બાણ સૈયા આપી. ભીમસેનની ખોપડી એટલી નરમ કે જેણે મારા ઉરુને તોડી નાખ્યા. દુર્યોધન પણ કઈ જેવો તેવો ગદાધારી નતો. આ તો ભગવાન કૃષ્ણની સાથે હતા ભીમસેનની, એટલે ભીમસેનના હાથથી, ભગવાનની ઈચ્છાથી, ભગવાનની લીલાથી એમણે દુર્યોધનની જાંગ તોડી. બાકી દુર્યોધનની તાકાત નથી કે ભીમસેનની તાકાત નથી કે દુર્યોધનને કરી શકે કઈ. એ તો માત્ર કૃષ્ણની લીલા હતી, પરમાત્મા એની સાથે હતા. પછતાવાનો પાર ન રહ્યો અશ્વત્થામાને, કારણ કે ખબર પડી ગઈ આ તો 5 પાંડવો નથી, આ તો પાંડવોના દીકરાઓ છે. દુર્યોધન રડે છે, અશ્વત્થામા શું કર્યું તમે? અમારું શ્રાદ્ધ ન થઈ શકે એવું કરી નાખ્યું તમે તો. શું થાય હવે? સવારનો સૂર્યોદય થયો, ભગવાન પાંડવોને લઈને નીકળે છે. આ બાજુ દ્રૌપદી પોતાના 5 દીકરાઓને જ્યાં જગાડવા જાય છે તો રક્તની ધારાઓ 5 ધડ પડ્યા છે, પણ મસ્તક વિહોણા. દ્રૌપદી અતિલ કલ્પાંત કર્યા છે, કપાળ કૂટ્યા છે. એમણે દિવાલમાં પોતાના મસ્તકને પછાડ્યું, કહે છે, મારા દીકરાઓને કોણે મારી નાખ્યા? માં કુંતા પણ એ સમય હજી આ દુઃખને જોવાનું બાકી હશે. માં કુંતા આવ્યા છે. માં કુંતા પણ ખૂબ દુઃખી થયા. દ્રૌપદીને સાંત્વના આપે છે કે બેટા શાંત થા. એ જ સમય ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા. ભીમસેન પોતાની હથેળીને મચળે છે. અર્જુન પ્રશ્ન કરે છે કે પાંચાલી આ કોણે કર્યું? પાંચાલીએ બહુ સુંદર જવાબ આપ્યો છે, સાંભળજો. મને ખબર નથી કોણે કર્યું, પણ જેને પણ કર્યું મારા દીકરાઓને નિંદ્રમાં મારી નાખ્યા. અને હવે એક માં એમ કહે છે કે મારા દીકરાઓને મારી નાખ્યા ને એનો મને વાંધો નથી, મારા દીકરાઓને નિંદરમાં માર્યા ને એનો મને વાંધો છે. કારણ મારા દીકરાઓને મારવા જતા હતો, જાગતા અવસ્થામાં મારવા હતા, જાગ્રત અવસ્થામાં મારવા હતા. કારણ જો જાગ્રત અવસ્થામાં માર્યા હોત ને તો અંત સમય પણ મારા દીકરાઓ ભગવાનનું નામ લઈ શક્યા હોત. આ તો નિંદરમાં મારી નાખ્યા, ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. મારી નાખ્યાનો વાંધો નથી, નિંદરમાં મારી નાખ્યા છે. ખબર નથી કોણે માર્યા. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે, પાંચાલી તારા 5 દીકરાઓના હત્યારાને લાવી એનું મસ્તક ઉતારી એનો પાટલો બનાવીને જો તને એના ઉપર બેસાડીને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. અર્જુન નીકળી જાય છે ભગવાન કૃષ્ણની સાથે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ કર્મ, આ કૃત્ય અશ્વત્થામાએ કર્યું છે. અશ્વત્થામાને પકડીને કેદ કરીને લઈ જાય છે. અને એ જ સમયે અશ્વત્થામાને દોરડાથી બાંધીને જ્યારે લઈ જાય છે અને અર્જુન એમ કહે છે કે લે પાંચાલી, આ તારા 5 દીકરાઓના હત્યારાને પકડીને લાવ્યો છું, હમણાં તારી સામેનું મસ્તક ઉતારી લઉં.
બંધ આંખે એ દ્રૌપદી રડતી હતી. એની આંખો બંધ છે. ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી. બંધ આંખે સતી રડે છે દ્રૌપદી. દ્રૌપદીને સતી કીધી છે. બંધ આંખથી રડેલી એ દ્રૌપદી જે આંખ ખોલે છે જ્યાં સામે જુએ એક જ શબ્દ મોઢામાંથી નીકળ્યા છે. બે હાથ જોડી પ્રણામ કર્યા અને રડતી આંખે કહે છે મુચ્ચતામેશ બ્રાહ્મણો નિતરાં ગુરુ. તમાને છોડી દો, તમાને છોડી દો. તમે કોને પકડી આવ્યા છો? અરે પાંચાલી, તું કોને વંદન કરે છે? તારા દીકરાનો હથિયારો છે આ. પાંચાલી એટલું જ બોલ્યા છે, ભલે મારા દીકરાનો હથિયારો રહ્યો છે તો બ્રાહ્મણને વંદન કર્યા છે. અને છોડી દો તમે. મુચ્ચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એક તો બ્રાહ્મણ છે ને એમાં પણ ગુરુપુત્ર છે, જેની પાસે તમે ધનુર્વિદ્યા શીખા છો, એ ગુરુપુત્ર છે. છોડી દો. અહીંયા દ્રૌપદી એટલું બોલ્યા છે. ચૈતન્ય મહાપ્રભુજી એમણે પણ એમના બાળકોને ભણાવ્યું છે, બ્રાહ્મણોનું આદર અને સન્માન કરો. અધ્યાત્મ માર્ગનો જે બ્રાહ્મણ છે, કર્મકાંડી બ્રાહ્મણ છે, એનું તમે સન્માન કરો. એને માન અને સન્માનથી તમે એને પૂજો, એને ભજી લો. બ્રાહ્મણનું અપમાન ન કરશો. ચૈતન્ય મહાપ્રભુજી આ બોલ્યા છે. અને એ સમયે એક બાળકે પ્રશ્ન કર્યો, કદાચ તમે ચૈતન્ય મહાપ્રભુજીનું નામ તો સાંભળ્યું છે કે નહીં? તમને એ નહીં ખબર હોય કે ચૈતન્ય મહાપ્રભુજી એટલે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. એની પાસે ન્યાયશાસ્ત્ર હતું, પ્રકાંડ પંડિત. અને એ જ ચૈતન્ય મહાપ્રભુજીના નામથી અત્યારે ઇસ્કોન સંપ્રદાય, હરે કૃષ્ણ હરે રામ નો સંપ્રદાય, એ ચૈતન્ય મહાપ્રભુજી. એક બાળકે પ્રશ્ન કર્યો એને, ગુરુદેવ, બ્રાહ્મણનું સન્માન કરવું, કર્મકાંડી બ્રાહ્મણ હોય, આધ્યાત્મિક બ્રાહ્મણ હોય, અધ્યાત્મના પદ ઉપર ચાલતો હોય બ્રાહ્મણ, એનું સન્માન કરવું, એનું પૂજન કરવું, વાત બરાબર છે. પણ ખાલી જન્મથી બ્રાહ્મણ હોય, કામ ન કરતો હોય, હારા હોય તો એનું શું કરવું? આ પ્રશ્ન ચૈતન્ય મહાપ્રભુજીને બાળક કર્યો છે. અને ત્યારે એ ચૈતન્ય મહાપ્રભુજી કહ્યું, બ્રાહ્મણ શબ્દ આવે એટલે પછી શું કરે છે શું ન કરે એની સામે ન જુઓ, બ્રાહ્મણનો આદર અને ભાવ સત્કાર કરો. અને અહીંયા દ્રૌપદી કહે, મુચ્ચતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણનું માન સન્માન કરો, એને અપમાન ન કરશો. તમાને છોડી દો. હવે અર્જુન મૂંઝાણા છે. આ દ્રૌપદીની દયા. 5 દીકરાઓને મારી નાખ્યા ને એનો હત્યારો સામે છે, છતાં એમ કહે છે કે તમારે છોડી દો. આ સ્ત્રીમાં દયા છે. તમે એક આ બ્રાહ્મણને મારી બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. બીજી વાત, તમે એક માના આંસુડા લૂછી ન શકો તો કઈ નહીં, બીજી માને રડાવવાના પ્રયત્ન ન કરો. કારણ મારા 5 દીકરાઓ મરી ગયા છે, મારા 5 પતિ હજી જીવે છે, અને તમે આને મારી નાખશો તો ગુરુપત્ની, ગુરુદેવ તો સ્વધામગમન થયા, અને ગુરુપત્નીને એકમાત્ર વૃદ્ધાવસ્થાની લાકડી, એક આધાર, એકનો દીકરો છે. તમે આને મારી નાખશો તો ગુરુપત્ની કોના આધારે જીવન જીવશે? હું તો મારા 5 પતિઓના સહારે જીવન પસાર કરી દઈશ, ગુરુપત્ની કોના આધારે જીવન પસાર કરશે? માટે કહું છું, આને છોડી દો. બ્રાહ્મણો નિતરામ ગુરુ, મુચ્ચતા મેષ. છોડી દો. એકવાર કહ્યું હોત છોડી દો
તો હજી કદાચ નિર્ણય પાકો ન હોત, પણ દ્રૌપદીએ 2 વાર કહ્યું છે, મુચતામ મુચતામ મેષ, આને છોડી દો, હું નક્કી કહું છું, તમે છોડી દો. મુચતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હવે અર્જુન મૂંઝાણા, કરવું શું? આ દ્રૌપદીએ તો કહી દીધું કે હવે છોડી દો, અને મરાય નહીં, બ્રહ્મ હત્યાના અધિકારી બનશું. હવે શું કરવું? દ્રૌપદીએ તો પોતાની ઉદારતા બતાવી દીધી. આ દ્રૌપદી એટલે આધ્યાત્મિક અર્થમાં દયા છે, જ્યારે દયા શરીરને ધારણ કરે ત્યારે દ્રૌપદી બને છે. દયાને 5 પતિ છે. આધ્યાત્મિક અર્થમાં દ્રૌપદીના 5 પતિ એ દયાના 5 પતિ છે. આપણા જીવનમાં જે 5 આપણી દયા છે ને, એ દયાના 5 પતિ હોય છે. પેલો પતિ એનો યુધિષ્ઠિર છે. યુધિષ્ઠિર એટલે ધર્મ, દયાનો પતિ ધર્મ છે. ત્યારબાદ ભીમસેન બળ, એ પણ દયાનો પ્રતિ છે. ત્યારબાદ અર્જુન એટલે આત્મા, એ પણ દયાનો પતિ છે. નકુલ, સહદેવ એટલે જ્ઞાન, જ્ઞાન પણ દયાનો પતિ છે. અને છેલ્લે નકુલ એટલે રૂપ, રૂપ પણ દયાનો પતિ છે. ધર્મ, બળ, આત્મા, જ્ઞાન અને રૂપ, આ 5 વસ્તુઓ એ દયાના પતિ છે. એટલે દ્રૌપદીના 5 પતિઓ બતાવ્યા છે. આધ્યાત્મિક અર્થની આ કથા છે. આધ્યાત્મિક અર્થ બતાવ્યો, બહુ સુંદર. 5 પતિઓની ગાથા બતાવી. હવે અર્જુને ભગવાન કૃષ્ણની સામે નજર કરી, પ્રભુ શું કરું હવે? હું બેયની વચ્ચે હું લાવીને ઉભો રાખી દીધો. આ હાથ તાઈને મારવામાં વાંધો નહીં ને, આ બ્રાહ્મણ છે, આને મરાય નહીં. આના જેવો કોણ અટપટો દેવ મને કયો? હાય પાડે નાય પાડે, બે બાજુ રાખ્યું એને. હાથ તાઈને મારવામાં વાંધો નહીં અને બ્રાહ્મણને મરાય નહીં. પ્રભુ શું કરવું? મને માર્ગ બતાવવામાં. જો મારું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનવું, અને ન મારું તો પણ હું પાપનો અધિકારી છું, કારણ કે મારી પ્રતિજ્ઞા તૂટે છે. અશ્વત્થામાને મારું એ પણ અધર્મ છે, અને જો છોડી મૂકું એ પણ અધર્મ છે. હવે કરું શું? અને ભગવાને માર્ગ આપ્યો. બ્રાહ્મણનું, તમે બ્રાહ્મણને જો મારવું હોય, બ્રાહ્મણની હત્યા એટલે શિરછેદનથી ન થાય. બ્રાહ્મણની, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે બ્રાહ્મણની હત્યા શિરછેદનથી નહીં, બ્રાહ્મણની હત્યા શિખાછેદનથી થાય છે. એની શિખા કાપી નાખ. અને આ દુનિયામાં બ્રાહ્મણોને પોતાની શિખા બહુ વાલી હોય છે. ચાણક્ય શિખા ન બાંધી, એને પોતાની શિખા બહુ વાલી હોય છે. અને શિખા એટલે બીજું કઈ નથી, આબરૂ છે. અને આબરૂતા દુનિયામાં બધાને વાલી હોય. વિદુર નીતિમાં એક વાત બતાવી છે, 3 વ્યક્તિઓને ભય છે આ દુનિયામાં. વિદુર નીતિ એમ કહે છે 3 વ્યક્તિઓને ભય છે. એક ગરીબોને ભય છે, ખાવાનું ક્યાંથી લાવશું, ખાવું ક્યાંથી, અનાજ ક્યાંથી લાવશું, પેટ નહીં ભરાય તો મરી જાવ, એનો ડર છે. ભોજનનો ભય લાગે છે. એક વર્ગ એવો છે જેની પાસે પૈસો છે, એને ડર છે કે મરી જાવ તો બધું ક્યાં જાય. અને ત્રીજો છે આબરૂદાર વ્યક્તિ, જો મારી આબરૂ જાય ને તો મરી જઈશું. ઇજ્જતદાર વ્યક્તિને પોતાની આબરૂનો ડર હોય છે. એકને ભૂખનો ડર છે, એકને સંપદાને મૃત્યુનો ડર છે, અને એકને પોતાની આબરૂનો ડર છે. અહીંયા કહ્યું કે તમે એની શિખાછેદન કરી નાખો. પછી કહેવાય છે કે ભગવાનના કહેવા અનુસાર અર્જુને અશ્વત્થામાના કપાળમાં રહેલો એ મણી પોતાના વાળ સહિત ઉતારી લીધો. અશ્વત્થામા નિસ્તેજ થયો, એનું શરીર કાળું પડ્યું, તેજ ઘટી ગયું, છોડી મૂકે છે. પણ કહેવાય છે કે નાક વગરનાને છોડાય નહીં. અશ્વત્થામાએ ફરી વાર બાણ ચડાવ્યું, બ્રહ્માસ્ત્ર. કોના ઉપર? ઉત્તરાના ઉદરમાં રહેલા બાળક ઉપર. અને ઉત્તરાના ઉદરમાં રહેલો બાળક કોણ? તો કહે છે સ્વયં પરીક્ષિત મહારાજ પોતે. પરીક્ષિત પોતે હતા. ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર કરાયું અને પોતે જાય છે.
ભગવાન પોતે દ્વારિકા જવા માટે તૈયાર થયા અને એ જ સમયે રથ તૈયાર થયો. ભગવાન એક પગ રથના પગથિયા ઉપર રાખે અને બીજો પગ હજી આ અવની ઉપર છે, જુદો ન થયો પગ. ત્યાં તો એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને રડે છે અને બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પ્રભુ બચાવી લ્યો. આ સ્ત્રી કોણ હતી? પાંડવોનો પુત્ર અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ બચાવી લ્યો. આ દુનિયામાં જન્મ અને મરણ, મરણ અને જન્મ એ તો એક શાશ્વત ચક્ર છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય છે, નક્કી છે. પણ હું આપને પ્રાર્થના કરું છું, મારા ઉદરમાં રહેલા બાળકે શું બગાડ્યું છે કે જન્મતાની પહેલા જ એને મરવું પડે છે? બચાવી લ્યો, અશ્વત્થામાં મારી નાખશે. ઉત્તરાએ ભગવાનને સ્તુતિ કરીને ભગવાન ઉત્તરાના શ્વાસની અંદર ગયા અને પેટમાં ગયા અને ઉદરમાં જઈ અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કરી છે. તમે રોકાઈ જાઓ પ્રભુ. થોડી વાર થઈ, માતા કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આપ રોકાઈ જાઓ, આપ ન જાઓ. હું આપને પ્રાર્થના કરું છું. માતા કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ રોકાઈ જાઓ. એટલે માતા કુંતાએ પ્રશ્ન કર્યો, ફૈબા શું કરો? તમે મને પગે લાગો છો? મારે તમને પગે લાગવું જોઈએ, તમે મને પગે લાગો છો? અને ત્યારે કુંતા એમ બોલ્યા છે કે હું મારા ભાઈના દીકરાને પગે નથી લાગતી, આ દુનિયાના માલિકને પગે લાગુ છું, જે અંતર બહિર અવસ્થિતમ, જે પૂર્ણ પુરુષોત્તમ છે, પુરાણ પુરુષોત્તમ છે. હું આદિ પુરુષને વંદન કરું છું. ઓ તમે બ્રહ્માને પગે લાગો? નહીં, હું બ્રહ્માને નહીં, હું આ પુરાણ પુરુષોત્તમને પગે લાગુ છું. કૃષ્ણ પણ બહુ અઘરો દેવ છે. માતા કુંતાને કેટલી વખત આમ ચક્રાવે ચડાવ્યા, પણ માં કુંતા ઓળખી ગયા હતા કે આ મારો ભાઈનો દીકરો નહીં, આ બ્રહ્મ પોતે છે, બ્રહ્મ છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ આપ રોકાઈ જાઓ. કારણ દેવકી કરતા પણ વધારે ભાગ્યશાળી હું છું. તમે દેવકીના કુખથી જન્મ લીધો છે, ભલે મારા કુખથી જન્મ ન લીધો, પણ હું વધારે ભાગ્યશાળી એટલા માટે છું કે દેવકીના 6 દીકરાઓને મરતા તમે ન બચાવ્યા, મારા 5 દીકરાઓને તમે મરતા બચાવી લીધા, માટે દેવકી કરતા હું વધારે ભાગ્યશાળી છું. એટલે હું તમને પ્રણામ કરીને કહું છું, નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. રોકાઈ જાય. પ્રભુ સુખ આવ્યું ને તમે વૈયા દશો. હવે બહુ મૂળ વાત માતા કુંતાનું, આ દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના માં કુંતાએ કરી છે. મૂળ વાત માતા કુંતા એમ કહે છે, પ્રભુ સુખ આવ્યું ને તમે વૈયા દશો. અને જો સુખ તમે જતા હોય ને સુખ આવતું હોય ને, તો સુખની જરૂર નથી અમારે. દુઃખ આવવા દો, પણ તમે મારી સાથે રહો, તમે અહીંયા રહો. ભગવાન જાય છે ને એ દુઃખ લાગે છે માતા કુંતાને, અને આ દુનિયાના જીવાત્માને પૈસો આવે એ સુખ ને પૈસો વયો જાય દુઃખ. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો આવે એ આપણા માટે સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. પણ અહીંયા માતા કુંતા એમ કહે છે, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શન. પુનર્ભવ દર્શન. પ્રભુ તમારા દર્શન એ જ અમારા માટે તો સુખ છે. તમે રોકાઈ જાઓ. તમારા દર્શન થાય, ભગવાનના એકવાર દર્શન થાય ને પ્રભુ, તમારા દર્શનને લઈને માણસને બીજી વખત જન્મ ન લેવો પડે. અપુનર્ભવ દર્શનમ. અપુનર્ભવ દર્શન. તમારા એકવાર દર્શન થાય તો એને બીજી વાર જન્મ ન લેવો પડે. પ્રભુ આપ રોકાઈ જાઓ. પણ એક વાત યાદ રાખજો, દર્શન કરો ને એમાં ફેર હોય.
કુંતાએ પણ ભગવાનના દર્શન કર્યા અને દુર્યોધને ભગવાનના દર્શન કર્યા હતા, પણ બેના દર્શનમાં ફેર હતો.